10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું, 10 દિવસ થઈ ગયા છતાંય કોઈ પ્રતિક્રિયા આવી નથી, આ રદ પરિપત્ર કરવામાં આવ્યું નથી. તો આગળ જે રીતે તમે કહી રહ્યા છો તો શું માત્ર ચૈતર વસાવા જ આંદોલન કરશે? કેમ કે ઘણા બધા સાંસદો પણ આદિવાસી છે, ધારાસભ્યો પણ આદિવાસી છે, તો તેમને ચિંતા નથી આદિવાસી વિદ્યાર્થીઓ? અમે 21 તારીખે પ્રેસ કોન્ફરન્સ કરીને આ પરિપત્ર રદ કરવાની માંગ કરી હતી અને દિન 15 પછી અમે ગાંધીનગર બિરસા મુંડાનો ઘેરાવો કરીશું એવું કીધું હતું. આજે દિન 15ના દિવસે અમે આવીને ઘેરાવો કરી લીધો છે. એટલે તમને કહે છે 5 દિવસમાં નહીં થશે, આદિજાતિ કચેરીને તાળાબંધી થશે, 10 દિવસમાં આને તાળાબંધી થશે. ત્યારે અમે ભાજપના કુબેર ડિંડોર હોય, મનસુખ વસાવા હોય, ગણપત વસાવા હોય, એમને કહે છે ડાકડીમાં પાણી લઈને ડૂબી મરો. એ પોતે કૃપાથી જીતે છે, ટિકિટોથી જીતે છે, એમને ટિકિટની ડર લાગે છે. પણ 60,000 વિદ્યાર્થીનું ભવિષ્યનો સવાલ છે. અમે લડીશું, અમે જ્યાં પણ મોરચો કાઢવાનો થશે કરીશું, અને અમારા વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળશે તો વિધાનસભાનો પણ અમે ઘેરાવો કરીશું.